તળાજા બીજેપી યુવા કાર્યકર વૈભવભાઈ જોશી જે આરાધ્યા વિદ્યા સંકુલ તળાજાના સંચાલક આજરોજ ગુજરાતના સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સમાં 11 કલાકે વાત કરવાના હતા। તો શું થઈ ચર્ચા, સાંભળો વૈભવભાઈ જોશીને। નમસ્કાર મિત્રો, હું છું વૈભવ જોશી। ભાવનગર જિલ્લા યુવા ભાજપમાં મંત્રીની જવાબદારી છે, સાથે તળાજા આરાધ્યા વિદ્યા સંકુલના સંચાલક તરીકે હું ફરજ નિભાવું છું। આજે કોરોનાની વિશ્વવ્યાપી આફત અને મહા મુશ્કેલીની આ લોકડાઉન 4-3ની આજે પરિસ્થિતિ ચાલે છે, ત્યારે આપણા ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા ગુજરાત પ્રદેશના આઈટી સેલના ઇન્ચાર્જના ભાજપના અગ્રણીઓ સાથે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરવાની એક અમૂલ્ય તક મળી હતી। ત્યારે આજે તારીખ 14 મેના રોજ સવારે 10:52 આજે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પ્રદેશ ભાજપના આઈટી સેલના તમામ આગેવાનો સાથે રૂબરૂ લાઈવ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે વાતચીત કરી હતી। ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લામાંથી 3 કાર્યકર્તાઓને આ વિડીયો કોન્ફરન્સમાં જોડાવાની તક મળી હતી। એમાંથી એક આ તક મને પણ મળી હતી, એ માટે આ મારા માટે ખૂબ ગૌરવની ક્ષણ કહી શકાય। અને બીજું કે આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માન્ય ગતિશીલ ગુજરાતના માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસની આફત સામે ટકી રહેવા સોશિયલ ડિસ્ટન્સ તેમજ હંમેશા આપણે બહાર જઈએ ત્યારે માસ્ક પહેરીએ તેમજ બિનજરૂરી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળીએ જેવી વિવિધ ગંભીર બાબતો ઉપર સંપૂર્ણ સરસ મજાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમજ ભાજપ સરકાર તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે 20 લાખ કરોડ રૂપિયાનું જે આર્થિક પેકેજની જાહેરાત કરી છે, એ જાહેરાતની વાત દરેક નાના લોકો સુધી પહોંચે અને એનો વધુમાં વધુ લાભ દરેક લોકો સુધી પહોંચે એ પ્રમાણે દરેક કાર્યકર્તાઓને કામ કરવાની એક હાકલ કરી હતી। ખાસ કરીને આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગર મહાનગરના મારા સ્નેહી મિત્ર ચિંટુભાઈ જાડેજાને ખાસ તો લાઈવ વાત કરવાની તક મળી હતી। આ સાથે જ ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લો સહિતના કાર્યકર્તાઓ આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા, પરંતુ એમને વાત કરવાની તક ન મળી હતી। પણ અમારા માટે ગૌરવની વાત એ છે કે આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમને એમની સાથે જોડાવાની અને એમને માર્ગદર્શન મેળવવાનું અમને જે અમૂલ્ય આ સૌભાગ્ય પ્રાપ્ત થયું, એ માટે હું મારી જાતને ગૌરવ અનુભવું છું અને ખૂબ આનંદની લાગણી પણ વ્યક્ત કરું છું। આપ સૌને પણ મારી એક વિનંતી છે, આપ સૌ ઘરે રહીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, હંમેશા બહાર નીકળીએ ત્યારે માસ્કનો ઉપયોગ કરીએ અને તળાજા એ કોરોના વાયરસથી એની અંદર એનું ભોગ ન બને, આપણે સૌ સુરક્ષિત રહીએ એવી અભ્યર્થના સાથે આપ સૌને શુભેચ્છા। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત।